ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 189 वर्ष। योऽयं विज्ञानमयः प्राणेषु हृदि स्फुरत्ययं ज्योतिः कूटस्थः सन्न आत्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः। મીટર નથી એનું, એટલે પ્રકારે થોડું એટલે 189 થી 205ની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શંકરાચાર્યજી આનંદમયની વાત, વિજ્ઞાનમયની વાત કર્યા પછી પંચકોશ વિવેક ચાલી રહ્યો છે. આત્માનાત્મ વિવેકની અંદર પંચકોશ આત્મા વચ્ચેનો વિવેક, અને એમાં વિજ્ઞાનમય કોષની ચર્ચા થઈ ગઈ. હવે આનંદમય કરવાની છે, પરંતુ એ પહેલાં થોડુંક ડાયવર્ઝન અહીંયા ચર્ચા કરે છે, બહુ મહત્ત્વનું. 189 થી 205 પછી પાછું આનંદમયની વાત કરશે. અને એ આપણે જોયું કે શું છે ડાયવર્ઝનની અંદર. તો કહે છે કે જે આ વિજ્ઞાનમય છે વાસ્તવમાં બુદ્ધિ કે આપણે અંતઃકરણ જે કહો તે, અને એ તો વાસ્તવની અંદર જડ છે. અને જડ હોવા છતાંય એ ચૈતન્યને, આત્માને અભિવ્યક્ત કરી શકે છે, કારણ કે સ્વચ્છ દ્રવ્યમાંથી બન્યું સત્વ. અંતઃકરણ મૂળ તો બધા જ મહાભૂતોના સત્વ આસ્પેક્ટમાંથી બનેલું છે, એટલા માટે. અને એ આ રીતે વાસ્તવમાં પછી એ જે ચેતનવંતી બુદ્ધિ બની, એ જે ચેતનવંતી બુદ્ધિ બની એને જ આપણે અહંકાર કહેતા હોઈએ છીએ. વિજ્ઞાનમાં જે ચેતનવંતી બુદ્ધિ, અને એ અહંકાર એટલે ઉતરતો અહમ. કેમ ઉતરતો? કારણ કે ચડિયાતો અહમ એટલે આત્મા, સાક્ષી. આપણે બધા નિષ્કર્મ સિદ્ધિમાં ચર્ચા કરીએ જ છે સાક્ષીને અહંકાર વચ્ચેના વિવેકની. એટલે અહંકાર એટલે ઉતરતો, એટલે એમાં બી ઉતરતો એટલે કશું નહીં. આ બુદ્ધિ જે ચેતનવંતી બની, ચૈતન્ય અભિવ્યક્ત, આત્મા અભિવ્યક્ત થયો બુદ્ધિમાં, એટલે બુદ્ધિ ચેતનવંતી બની ગઈ. અને એ ચેતનવંતી બુદ્ધિને જ આપણે અહંકાર કહેતા હોઈએ છીએ. જે અને ચડિયાતો અહમ એટલે તો વાસ્તવમાં ચિત્ત. અને આ અહંકાર જે ચેતનવંતો બન્યો એટલે કે અંદર ચિદાભાસ, બરાબર ને? ચૈતન્યનો આભાસ, ચૈતન્ય પ્રતિબિંબિત થયો એમ પણ કહી શકીએ. એટલે આ રીતે પ્રતિબિંબ નેચરલી ઉતરતું જ ગણાય બિંબની સરખામણીમાં. બિંબ વગર પ્રતિબિંબ કેવી રીતે હોય? એટલે આ ઘણી બધું, કારણ કે મને ખ્યાલ છે કે આ બધું બહુ ચર્ચા થઈ ગઈ છે, એટલે હું જરા જલ્દી આગળ વધું છું. અને આ રીતે પછી, પરંતુ વાસ્તવની અંદર આપણને આ બધું ખબર નથી. ચડિયાતો અહંકાર અને આત્મા વચ્ચેનો આપણને તો ભેદ જ નથી ખબર. આપણે તો આપણી જાતને અહંકાર જ કહીએ છીએ. એનો અર્થ એવો થયો કે આ બે વચ્ચે આપણે તાદાત્મ્ય થઈ ગયું છે. આત્માના અજ્ઞાનને કારણે અહંકારને જ આપણે તો આત્મા કહીએ છીએ. એટલે કે અહંકારનો પૂરેપૂરો આત્મા પર અધ્યારોપ કરી દીધો, અને આપણે આપણી જાતને અહંકાર જ કહીએ છીએ. એટલે અને આત્માની ચેતનતા જ હવે આપણને અહંકારમાં જણાય છે. અને અહંકારના જે મર્યાદા છે વગેરે
દેશની મર્યાદા ખરી જ. અહંકાર એટલે વાસ્તવની અંદર અહમપણું. એ અહમપણું એટલે વાસ્તવમાં અંતઃકરણમાં ને શરીર વગેરે. અને એમાં અહમપણું હોય તો હવે એ અહમ કેવો હોય? એક દેશમાં મર્યાદિત. એટલા માટે તો આપણને આવી ભાવના છે કે હું અહીંયા બેઠો છું, મારા ઘરમાં બેઠો છું, આવું પ્રકારનું છે. હું ઘરમાં બેઠો છું એનો અર્થ એવો શું થયો કે હું વાસ્તવમાં સાક્ષી નથી. સાક્ષી તો વાસ્તવમાં બ્રહ્મ છે, સર્વવ્યાપી છે. એટલે એનો આ બહુ સ્પષ્ટ છે આ વસ્તુ કે આપણે અહંકાર વગેરે જેની વાત કરીએ છીએ એ અહંકાર વાસ્તવમાં આ રીતે દેશમાં મર્યાદિત. એટલે અહંકાર આ રીતે ભાષિત થઈ રહ્યો હોય, મન અર્થ બુદ્ધિ આ રીતે વાસ્તવમાં આવી ચેતનવંતી ભાષિત થતી હોય, જળ વસ્તુ આવી રીતે પ્રકાશિત થતી હોય, તો એનો અર્થ તો નિશ્ચિત થઈ જ ગયો કે ચૈતન્ય કે પ્રકાશ, જ્ઞાન પ્રકાશ હોવો જ જોઈએ. જેવી રીતે બલ્બ, આ પ્રગટ બલ્બ જે છે અત્યારે પ્રકાશિત થયો હોય તો નેચરલી બલ્બ લાઇટ મતલબ અંદર પ્રકાશિત બલ્બ હોય તો આપણે જાણીએ જ કે ઇલેક્ટ્રિસિટી હોય. એક છે બલ્બ, બીજું ઇલેક્ટ્રિસિટી, તો જ આ વાસ્તવમાં થાય. એવી રીતે વાસ્તવમાં અહંકાર જે ચેતનવંતો જણાય છે તો એનો અર્થ એવો થયો કે બુદ્ધિ તો ખરી જ, અંતઃકરણ તો ખરું જ, પરંતુ બીજું ચૈતન્ય પ્રકાશ, જ્ઞાન પ્રકાશ. એ ચૈતન્ય અને બુદ્ધિ એ બેનો અધ્યારોપિત. પણ તમે તો અહંકાર બોલ્યા એટલે બુદ્ધિ ચેતનવંતી બને જ એવું બુદ્ધિ જળ રહે જ નહીં. બુદ્ધિ હંમેશા ચેતનવંતી હોય અને ચેતનવંતી હોય, પરંતુ એ બુદ્ધિ તો વાસ્તવમાં જળ છે ને ચેતનવંતી બની છે. જેવી રીતે પેલો બલ્બ જળ છે વાસ્તવમાં એક પ્રકાશિત ન થઈ શકે, તો પેલી ઇલેક્ટ્રિસિટીને લીધે પ્રકાશિત થાય છે, પ્રકાશક બને છે એવી રીતે. એટલે અને અહીંયા તો અહંકાર છે વાસ્તવમાં એનું તો આ આત્મા વગર અસ્તિત્વ જ શક્ય નથી. અને બધી જ વસ્તુને અસ્તિત્વ એ પ્રદાન કરનાર આત્મા જ છે. આત્મા જ બધામાં વ્યાપેલો છે. એટલે એ રીતે વાસ્તવમાં તમારે બલ્બનું એક્ઝામ્પલ પછી આગળ ન કામ કરે. બલ્બનું અસ્તિત્વ ઇલેક્ટ્રિસિટીને કારણે નથી. જળ બલ્બનું અસ્તિત્વ તો છે, ઇલેક્ટ્રિસિટી ન હોય તો પણ એ તો છે. એવું અહીંયા નથી. અંતઃકરણ પોતે જ વાસ્તવમાં એનું અસ્તિત્વ આત્માને કારણે છે. એટલે તો અંતઃકરણ આત્મા છે કહીએ છીએ. એટલે આપણે તમે જુઓ તો પેલા કોષોની જ્યારે વાત કરી ત્યારે કહ્યું હતું કે અન્નમય પણ બ્રહ્મ છે, બ્રહ્માત્મા છે એમ કહ્યું હતું મેં. પ્રાણમય પણ બ્રહ્માત્મા છે, કારણ કે બધું જ આવ્યું છે છેવટે આત્મામાંથી, પંચમહાભૂતો. હવે એટલે પંચમહાભૂતો એટલે સૂક્ષ્મ અને સ્થૂળ. તો આ સ્થૂળ તો બરાબર બ્રહ્મ કે આત્મા, અને પછી પ્રાણમય વગેરે છે બધા સૂક્ષ્મ શરીર, તો એ પણ વાસ્તવમાં આત્મા. એટલે અંતઃકરણ પણ બ્રહ્માત્મા. પણ આ અંતઃકરણમાં પછી આવું અંતઃકરણ સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે, વિજ્ઞાનમય સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે, કે બુદ્ધિ ગણો, બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે સરખું જ છે. આ તો અહીંયા વિજ્ઞાનમયની વાત ચાલે છે એટલે હું કહું છું. પાછું એવું ના કહેતા કે ત્યાં સમયથી તમે કહેતા હતા કે અંતઃકરણની અંદર અભિવ્યક્ત બને છે, ને હવે અહીંયા કહો છો બુદ્ધિમાં અભિવ્યક્ત. ભાઈ એક જ છે ને ભાઈ. એનીવે, એટલે શાસ્ત્ર આ રીતે ક્યારેક બુદ્ધિની વાત કરે. યોવેદ નિહિતમ ગુહા વાત કરું જ છું તમને એ લોકોને. એટલે ક્યારેક બુદ્ધિ કે ક્યારેક અંતઃકરણ કે, પરંતુ તમારે સમજી જવાનું કે એક જ વસ્તુ છે. એટલે આ રીતે એ બુદ્ધિમાં અભિવ્યક્ત બને. એટલે બુદ્ધિ પોતે જ બ્રહ્માત્મા છે. બુદ્ધિનું અસ્તિત્વ બ્રહ્માત્માને કારણે છે ને એનાથી અભિન્ન છે. અને બુદ્ધિમાં પાછો આત્મા અભિવ્યક્ત બને. ત્યાં આપણે આત્માને ઓળખી શકીએ. આત્મા બધી બધું જ વ્યાપ્ત છે, પરંતુ એની અંદર આત્માને ઓળખી નથી શકતા જલ્દી. આત્માને ઓળખવું હોય તો પછી બુદ્ધિમાં જ્યાં એ અભિવ્યક્ત બન્યો છે ને એને બુદ્ધિને ચેતનવંતી બનાવે છે, જેને કારણે આ અહંકારનું અસ્તિત્વ છે. એ જ ચેતનવંતી બુદ્ધિ, એનું નામ જ અહંકાર, એનું નામ જ જીવપણું, એનું નામ જ કરતા ભોગતા વગેરે જે તમે કહો. એટલે વાસ્તવમાં આત્મા જે છે જગત સાથે વ્યવહાર સીધો ન કરી શકે. આત્મા આવી રીતે અહંકારના રૂપમાં, કરતા ભોગતા પ્રમાતાના રૂપમાં જગત સાથે વ્યવહાર કરે. પરંતુ આ અહંકારનું આત્મા વગર અસ્તિત્વ શક્ય નથી. સમજી ગયા? એટલે આત્મા વ્યવહાર ન કરી શકે અહંકાર વગર. અહંકારનો વેશ, અહંકારને આપણે વેશ જ કહીએ છીએ, કારણ કે છે જ આત્માને. પછી શું? બુદ્ધિ એ આત્મા, બુદ્ધિમાં અભિવ્યક્ત થયેલો પણ આત્મા. એટલે સમગ્ર ચેતનવંતી બુદ્ધિ આત્મા જ થઈ ગયો ને. પરંતુ વ્યવહારિક
આત્મા જાણે વ્યવહારિક બન્યો, એમ કરતા ભોગતા પ્રમાતા બન્યો, જાણે જાણે. હા, જેવી રીતે પેલું જળ તરંગ બને કે પેલું આપણું સોનું ઘરેણું બને, એવી રીતે જાણે જ કહેવાય ને, કારણ કે સોનું હજુ સોનું જ છે એટલે જાણે કે એમ જ ગણાય. દેખાવ એટલે એવો દેખાવ, જગત સાથે વ્યવહાર માટે આત્મા અહંકાર રૂપી દેખાવ એક વેશ પહેરી લે એમ. આત્મા એક વેશ પહેર્યો, બુદ્ધિનો વેશ પહેરી લીધો, બુદ્ધિરૂપી ક્લોથ ધારણ કરી લીધું, બસ. હવે એ જગત સાથે વ્યવહાર કરે. આત્મા વ્યવહાર ન કરી શકે, આત્માથી અન્ય કશું છે જ નહીં શું વ્યવહાર કરવા માટે. એનીવે, પણ અહંકારનું આત્મા વગર અસ્તિત્વ શક્ય નથી. બહુ ફોર્ચ્યુનેટલી આજકાલ બધા અહંકારની જ ચર્ચા ચાલે છે. બહુ જરૂરી છે આ વસ્તુ, કારણ કે જગત કંઈ હું છું એવું આપણે ક્યારેય નથી કહેતા, પણ હું કરતા ભોગતા પ્રમાતા છું એમ કહું છું. પણ એ ત્યાં જ આ અવિવેક રહેલો છે, અહંકાર આત્મા વચ્ચેનો અવિવેક રહેલો છે, બહુ નક્કી છે. એનીવે, એટલે આ રીતે અન્ય અધ્યાસ કહો, આત્માની ચેતનતા અને આત્માનું અસ્તિત્વ જાણે કે અહંકારને, એટલે આપણે અહંકારનું અસ્તિત્વ સ્વતંત્ર છે માનીએ. હું અહંકાર છું મતલબ કે એ જ સત્ય છે એવું કહીએ. આત્મા સત્ય છે પણ આપણે અહંકારને સત્ય કહીએ. આત્મા જ ચેતન છે, બુદ્ધિ વળી ક્યાં ચેતન છે? તમે કહ્યું બુદ્ધિ ચેતન નથી, પણ એ તો આત્મા ચેતન, આત્મા અભિવ્યક્ત બને માટે બુદ્ધિ ચેતન નથી. બુદ્ધિની પોતાની ચેતનતા ક્યાં છે? બુદ્ધિ તો જડ છે. એટલે આ તો ચિદાભાસ તો કંઈ ચેતનતા કહેવાતી હશે, આભાસ છે ને. એટલે ખાલી બુદ્ધિ આવી રીતે ચેતનવંતી જણાય, બુદ્ધિ સ્વરૂપથી ચેતન નથી. એટલે સચ્ચિત વાસ્તવમાં આત્માના છે એ અહીંયા બુદ્ધિમાં આપણે ટ્રાન્સફર કરીએ, અને બુદ્ધિ કે અહંકાર જે કહો તે એ જાણે કે એ જે મર્યાદા છે એ બધી આપણે, એ દેશની મર્યાદા, કાળની મર્યાદા, અને પછી ગુણોની મર્યાદા, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે બધું, પ્રમાતૃત્વ, એ બધું આત્મામાં અધ્યારોપિત કરીએ. આ રીતે વાસ્તવની અંદર આત્મા અને અહંકાર વચ્ચે અવિવેક થઈ ગયો. અને આ એ વિવેક કરો એ જ આપણે વેદાંતનું જ્ઞાન કહીએ છીએ. એ કઈ રીતે કે ભાઈ આ તો અહંકાર જે છે એ સાચો અહમ નથી, એ તો વાસ્તવમાં કામ ચલાવ છે વ્યવહાર માટેનો. વ્યવહાર પતી જાય, જાગ્રત અવસ્થા પતી ગઈ, પછી બીજા જગત સાથે વ્યવહાર કરવા માટે પાછો નવો એક આ પેરણ કાઢી નાખે, આ બુદ્ધિનું પેરણ કાઢી નાખે. કારણ કે અંતઃકરણ લય પામી, અને અંતઃકરણનો કંઈક થોડો નાનો અંશ જે છે એમાંથી એક નવું જગત સર્જાય, અને પછી એની સાથે વ્યવહાર માટે નવો એક વેશ પહેરી લઈએ, સ્વપ્નનું શરીર વગેરે, એમાં તાદાત્મ્ય કરીને, સ્વપ્નની રહેલી બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને ત્યાં અભિવ્યક્ત બન્યા, અને સ્વપ્ન શરીર ચેતનવંતું બન્યું, સ્વપ્ન બુદ્ધિ ચેતનવંતી બની, એ સ્વપ્ન અહંકાર કહેવાય. આ જાગ્રત બુદ્ધિમાં અત્યારે અભિવ્યક્ત બને, અત્યારે આપણે આ પ્રકારનો વેશ કરતા ભોગતા પરમાત્માનો વેશ, પેલું સ્વપ્ન બુદ્ધિ, સ્વપ્ન શરીર વગેરેનું સર્જન કરીને એમાં તાદાત્મ્ય કરીએ. એટલે આ રીતે પછી સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરીએ, અને પછી વાસ્તવમાં અંતઃકરણ લય પામી જાય તો અહંકારનો એમનું પછી લય પામી જાય છે. એટલે અહંકાર કેવો થયો? કામચલાઉ થયો. જેવી રીતે વ્યક્તિ વેશ પહેરીને એક રોલ અદા કરે, એ કામચલાઉ જ હોય ને. એ રોલ અદા કરે ત્યારે એ હાજર છે, રોલ ન અદા કરે તો એ હાજર છે. એટલે વાસ્તવમાં એ સાચો અહમ નથી એમ. એવી રીતે અહંકાર પણ સાચો અહમ નથી. દેશકાળની મર્યાદા ને બધું લાગતું તમારું કે અહંકાર છે, એ સમજી કઈ તો ઓળખવો. હું સાક્ષી આત્મા કે હું, આપણે બહુ વાર ચર્ચા કરી છે, પ્રત્યભિજ્ઞાની મેં તમને ચર્ચા કરી ઘણી બધી. પણ અમસ્તુ પણ વાસ્તવમાં સુષુપ્તિની અંદર તમને કોઈ એવી દેશની મર્યાદા, અહમ એક દેશમાં મર્યાદિત, એક કાળમાં મર્યાદિત, અમુક ગુણોવાળો એવું જણાતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ પેલી બુદ્ધિ લય પામી, એની સાથે અહંકાર લય પામી. માટે અહંકાર તો વાસ્તવમાં એ બુદ્ધિનો ગુણ થયો ને. બુદ્ધિને કારણે આત્મા આવો અહંકાર જણાય છે. બુદ્ધિ લય પામી ગઈ તો નથી જણાતું એમ. એટલે ત્યારે પણ પેલો બીજો અહમ હાજર છે, હા એ સાચો અહમ હાજર છે એમ. એટલે એ દ્રષ્ટિએ તમે સમજી શકો કે સાચો અહમ જે છે એ તો સુષુપ્તિમાં હતો ને, એ તો જાગ્રતમાં હતો ને. એટલે તો કહીએ છીએ કે હું જ જાગતો હતો ને મેં જ સ્વપ્ન જોયું ને હું જ સૂઈ ગયો ને હવે પાછો હું જાગ્યો ને. એનો અર્થ એવો થયો કે એ અહમ કેવો છે, એને આ કોઈ જે તે જાગ્રત અવસ્થામાં રહેલો અહંકાર, જેને જાગ્રત પુરુષ કહો કે સ્વપ્ન પુરુષ કહો,
કે ઇવન સુષુપ્ત પુરુષ કોઈ એની સાથે સંબંધ નથી, એ તો સદાય હાજર જ છે. એવી ને એવી રીતે એટલે આ રીતે અહંકાર અને આત્મા વચ્ચે વિવેક કરી શકાય. ઉતરતો અહમ અને ચડિયાતો અહમ એમ કહેવું હોય તો આ રીતે વિવેક કરી શકાય. દેશકાળ કે ગુણો કે ગુણધર્મોની મર્યાદા વગરનો એ હંમેશા આત્મા. દેશકાળ અને ગુણધર્મો વાળો તો એ અહંકાર, એ જાગ્રત હોય, સપન હોય વગેરે. આપણે આટલે સુધી જોયું હતું. અને એ વસ્તુ અહીંયા વાસ્તવની અંદર એટલે આ અન્ય અધ્યાસ મેં તમને કહ્યું ને આ રીતે વાસ્તવમાં ઉતરતો જે અહમ છે, અહંકાર છે, એ જ વાસ્તવમાં એને આ ચડિયાતો અહમ કે આત્મા પર, સાક્ષી ઉપર એનો અધ્યારોપ થઈ ગયો. અને એ રીતે આપણે અત્યારે આપણી જાતને હું એક જીવ છું, કરતા છું, ભોગતા છું, બસ આવું જ કહીએ છીએ. આ આપણી સત્ય, આ આટલું જ સત્ય છે આપણા માટે. એટલે પેલું સચ્ચિત જે આત્મા વાસ્તવની અંદર એ જાણે કે આ અહંકારમાં જ હવે જણાય છે. અહંકારને જ આપણે ચેતન કહીએ છીએ, ખરેખર તો ચિદાભાસ જ છે. અને અહંકારનું જ અસ્તિત્વ સ્વતંત્ર માનીએ છીએ કરતા ભોગતાનું. આપણે એવું નથી માનતા કે આ અહંકાર વાસ્તવની અંદર કોઈ બીજા આત્મા વગેરેને લીધે એનું અસ્તિત્વ છે, એવું આપણે નથી માનતા. આપણા માટે તો અહંકાર જ સત્ય છે, વાસ્તવમાં આત્મા સત્ય છે, પરંતુ અહંકાર સત્ય. એટલે એનો અર્થ એવો જ થયો કે આ રીતે અધ્યારોપ થયો છે. શેનો? અહંકારનો આત્મા પર અધ્યારોપ કહો. એટલે બે વસ્તુઓ એક જણાય છે. અને આ તો અહંકાર મેં તમને કહ્યું પ્રમાણે આત્માથી તદ્દન અભિન્ન જ છે ને. અંતઃકરણનું અસ્તિત્વ પણ ચૈતન્યને કારણે, આત્માને કારણે છે. અંતઃકરણમાં ચેતન જે ચિદાભાસના રૂપમાં રહેલો છે આત્મા, એ ચિદાભાસે જ વાસ્તવમાં ચૈતન્યથી, આત્માથી અભિન્ન જ છે. અને અહીંયા પેલું સૂર્યનું દ્રષ્ટાંત પછી નહીં લાવવાનું. સૂર્ય અને સૂર્યનું પ્રતિબિંબ, સૂર્ય સ્વામીજી દૂર છે, પ્રતિબિંબ એ હવે ન ગણાય, કારણ કે એ તો આત્મા તો સર્વવ્યાપી છે ને. અંતઃકરણનું જ અસ્તિત્વ આત્માના, અંતઃકરણમાં આત્માથી વ્યાપ્ત છે ને. આ અંતઃકરણ આત્માથી વ્યાપ્ત હોવાને કારણે તો અભિવ્યક્ત બન્યો છે ત્યાં. અંતઃકરણનો ગુણધર્મ જેવો છે, સત્વમાંથી બનેલો હોવાને કારણે અંતઃકરણમાં અભિવ્યક્ત પણ થયો. બધી વસ્તુ આત્માથી જ વ્યાપ્ત છે, કારણ કે બધાનું અસ્તિત્વ જ આત્માને કારણે છે. તો ઇવન આ પેનનું પેન પણ આત્માથી જ વ્યાપ્ત છે, પરંતુ પેનમાં આત્મા અભિવ્યક્ત નથી થઈ શકતો, કારણ કે એ એવા દ્રવ્યમાંથી બન્યું છે કે જેમાં આત્મા અભિવ્યક્ત નથી થઈ શકતો. અને આના માટે પછી ઉદાહરણ ચાલે કે જળમાં સૂર્ય પ્રતિબિંબિત થાય છે, એ દિવાલની અંદર પ્રતિબિંબિત નથી થતો. દિવાલ પણ પ્રકાશી રહી છે, સૂર્યના પ્રકાશથી જ વ્યાપ્ત છે. અને જળ પણ સૂર્યથી જ ના પ્રકાશથી જ વ્યાપ્ત છે, પણ જળમાં સૂર્ય અભિવ્યક્ત થઈ શકે છે, પેલામાં નથી થતો. એ રીતે સમજી શકાય. પછી બહુ આગળ નહીં જવાનું. પછી જો સમજ સૂર્ય ત્યાં અને પ્રતિબિંબ અહીંયા, જળ અહીંયા, એવું અહીંયા ન થાય, કારણ કે આત્મા તો સર્વવ્યાપી છે. એટલે અંતઃકરણ માધ્યમ જ વાસ્તવમાં આત્મા છે. એનું અસ્તિત્વ આત્માને કારણે, મતલબ કે આત્મા છે. તરંગનું અસ્તિત્વ જળને કારણે, તો મતલબ એનો અર્થ તરંગ જળ જ છે, બીજું શું. એનીવે એટલે આ રીતે અંતઃકરણ પણ આ વાસ્તવમાં આત્માથી અભિન્ન છે, અને અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય ચિદાભાસ પણ આત્માથી અભિન્ન. એટલે એ દ્રષ્ટિએ આ અહંકાર છે એ ઉપાધિ છે. ઉપાધિ એટલે જે નજીકમાં રહી છે અને પોતાના ગુણધર્મોને આ અન્ય પર અધ્યારોપિત કરે. જેવી રીતે આપણે હંમેશા ઉદાહરણ લઈએ છીએ ને, સ્ફટિક અને એની પાસે જ રાખ્યું હોય કોઈ પુષ્પ, તો પુષ્પનો રંગ જે છે સ્ફટિકમાં તમને દેખાય ને. ખરેખર સ્ફટિક કંઈ થોડો લાલ રંગનો બની જાય, લાલ જાસૂદ બાજુમાં મૂકો તો ન જ બને, પરંતુ લાલ જણાય, બસ એવી રીતે. એટલે એ રીતે વાસ્તવમાં અંતઃકરણના જે ગુણધર્મો છે, અહંકારના જે ગુણધર્મો છે, બુદ્ધિના ગુણધર્મો છે, વિજ્ઞાનમયના ગુણધર્મો છે, એ વાસ્તવમાં હવે શેમાં જણાય છે? બધા આત્મામાં જણાય છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ. બસ આ એટલે આપેલી આ અહંકારને કે બુદ્ધિને, ચેતનવંતી બુદ્ધિ છે, એને આપણે શું કહીએ? ઉપાધિ કહીએ. જે પોતે નજીકમાં રહીને આ રીતે અન્ય ઉપર, નજીકમાં રહેલી વસ્તુ ઉપર પોતાના ગુણધર્મોનું જાણે કે આધાન કરે. સાચે નહીં. ગુલાબ કે જાસૂદનો લાલ રંગ ખરેખર ટ્રાન્સફર ના થાય સ્ફટિકમાં. ગુલાબે લાલનું લાલ જ રહે અને સ્ફટિકને લાલ દેખાડે, બસ આટલું. લાલ જુઓ ત્યારે વાસ્તવમાં એને જો એ લાલ તમે જુઓ સ્ફટિકને, ને ત્યારે સ્ફટિકને તમે જો એમ કહો કે નિરંગત છે,
તો તમે આ વિવેક કર્યો કહેવાય. બસ. પણ સ્ફટિકને લાલ માની લો તો અવિવેક થઈ ગયો, કારણ કે એકના ગુણધર્મોને તમે બીજા એમાં જ જાણી લીધા, એમાં માની લીધા, સોરી, એટલે એ અવિવેક કહેવાય. પણ સ્ફટિક લાલ જણાતો હોય ત્યારે પણ એ વાસ્તવમાં લાલ નથી એવું જો તમારા મનની અંદર હોય, લાલ ભલે ને અનુભવ થાય પરંતુ લાલ નથી એવું જો તમે મારા મનમાં સ્પષ્ટ હોય તો તમે વિવેક. એવી જ રીતે આત્મા અત્યારે ભલે ને અત્યારે હું આ કર્તાના વક્તાના રૂપમાં જણાવું છું, લાલ જણાવું છું એમ ગણો. શેના કારણે? બુદ્ધિને કારણે, અહંકાર જે છે એનો અધ્યારોપ. પરંતુ અધ્યારોપ થઈ રહ્યો ત્યારે પણ જો હું વિવેક કરું કે ખરેખર હું તો કરતાય નથી, હું તો વક્તાય નથી ને હું બોલતો જ નથી ને બોલવાનું કાર્ય તો વાસ્તવની અંદર ઇન્દ્રિય કરે છે, બુદ્ધિ સહત અંતઃકરણ તો જોઈએ દરેક ઇન્દ્રિયની પાછળ. એટલે એ તો મારી સન્નિધિ છે એને કારણે વાસ્તવમાં બધું કાર્ય થઈ રહ્યું છે, મારાથી અભિન્ન છે, મારાથી જ એમનું અસ્તિત્વ છે, મારાથી જ વાસ્તવમાં ચેતનવંતા બનેલા છે ને હવે એ ચેતનવંતા બનીને કાર્ય કરી રહ્યા છે. હું કશું કરતો નથી, ન હમ કરતા, ન ભોગતા, ન પ્રમાતા વગેરે વગેરે. તો વાસ્તવમાં અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે ને અહંકાર આ રીતે હું કરતા જણાતો હોવા છતાં પણ કહી શકું હું તો અકર્તા છું. એટલે વ્યવહારની અંદર તમે આ રીતે વિવેક કરવાનો. બધું થતું હોય, ચાલવાની ક્રિયા થતી હોય ને હું ચાલનારો છું એવું જણાતું હોય તો આપણે માનો કે તો અહંકાર છે. વાસ્તવમાં તો હું તો કેવું શું છું, હું કંઈ ચાલવાની ક્રિયા કરતો નથી. વાસ્તવમાં બુદ્ધિ ચેતનવંતી બની છે ને એણે આ પછી કર્મેન્દ્રિયો પણ ચેતનવંતી બની છે, એને કારણે આ અહંકાર જે છે એ વાસ્તવમાં આ રીતે કાર્ય કરી રહ્યો છે. બસ. હવે ચાલવાની ક્રિયા થતી હોય તો એમાં પાદેન્દ્રિય છે, ક્રિયા થતી હોય એટલે પછી એ ક્રિયાનો કરનારો કોઈક તો હોવો જોઈએ એમ માને, એટલે પછી આ બુદ્ધિ, અહંકાર એ સબ્જેક્ટ. પરંતુ વાસ્તવમાં હું તો મારી સન્નિધિને કારણે એ બધા મારાથી અભિન્ન છે, મિથ્યા છે વાસ્તવમાં તો, હે ને? મિથ્યા, મારાથી અસ્તિત્વ હોય તો પછી મિથ્યા જ કહેવાય. એટલે આ રીતે કર્તૃત્વ મિથ્યા છે, અહંકાર મિથ્યા છે, હું કરતા છું એ અહંકાર વાસ્તવની અંદર મિથ્યા છે, જ્યારે હું આત્મા વાસ્તવમાં સત્ય છે જે અકર્તા છું. આનું નામ વિવેક. આવું જ જાગ્રત કાળે કરતા રહીએ તો એને આ નિરિધ્યાસન કહેવાય. આ રીતે પહેલાં શરૂમાં વિવેક કરવાનો, વિવેક કરીએ એટલે વિવેકથી આપણે આપણું સ્વરૂપ આ રીતે સ્પષ્ટ બને. પછી વાસ્તવમાં હજુ એ ચાલુ રાખીએ તો પછી આપણે ધીરે ધીરે પેલી દેહાત્મ બુદ્ધિ જે છે એ હવે જે ભૂલ થતી હતી કે ફરી હું મારી જાતને દેહ ગણી, અહંકાર કહી દેતો હતો, દેહ ગણતો હતો, મન ગણતો હતો, બુદ્ધિ ગણતો હતો, ઇન્દ્રિયો ગણતો હતો, પ્રાણ ગણતો હતો, એમાંથી ધીરે ધીરે એ દેહાત્મ બુદ્ધિની જે ભૂલ છે, એરર જે છે, અધ્યાસ છે, એમાંથી મુક્ત થઈ ગઈ. એટલે એનીવે ચાલો હવે એટલે અહીંયા યોયમ વિજ્ઞાનમય. હવે અહીંયા આચાર્ય કોટ કરે છે આ શ્લોકની અંદર, યોયમ વિજ્ઞાનમય, આ વિજ્ઞાનમય. એટલે આપણને થાય કે વિજ્ઞાનમય એટલે વિજ્ઞાનમય કોષ, ના. અહીંયા આ તો વાસ્તવમાં બૃહદારણ્યક ઉપનિષદમાંથી કોટ કરે છે અને વિજ્ઞાનમયનો અહીંયા અર્થ થાય છે ચૈતન્ય. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય સ્ફુરતિ અયમ જ્યોતિ વગેરે વગેરે. એટલે શંકરાચાર્યજી આ શબ્દ અહીંયા વાપરે છે, બૃહદારણ્યક ઉપનિષદની અંદર છે માટે વાપરે છે. અને એ રીતે બતાવે છે કે વિજ્ઞાનમય શબ્દ આવે એટલે સીધું કોષ જ કરી દેવું એવું નહીં, એ કયા સંદર્ભમાં વાપર્યો છે વગેરે વસ્તુ જોવાની. તો આ તો બૃહદારણ્યક ઉપનિષદમાંથી વિજ્ઞાનમય શબ્દ લીધો છે. એને અહીંયા આત્માની ચર્ચા કરી રહ્યા છે. પેલો વિજ્ઞાનમય એટલે અહંકાર, હે ને? બુદ્ધિ. બુદ્ધિ બોલ્યા એટલે તમારે ચેતનવંતી ગણી જ લેવાનું. અહીંયા તો કેવું છે કે આ તમે પાણી તો ઘણી વાર નથી હોતું, પરંતુ આપણે દાખલા તરીકે સૂર્યનો પ્રકાશ હોય અને પાણી કે દર્પણ વગેરે હોય તો તમારે ગણી જ લેવાનું. દર્પણ બોલ્યા એટલે અંદર પ્રતિબિંબિત સૂર્ય ગણી જ લેવાનું. એટલે આવો પ્રકાશક દર્પણ, પ્રકાશક પાણી, એવું. કારણ કે પડવાનું જ છે, એ વસ્તુ જ એવી છે કે એમાં સતત પ્રતિબિંબ પડવાનું જ છે. આત્મા તો હંમેશા રહેલો જ છે ને સર્વવ્યાપી છે. અને બુદ્ધિ જેવી અભિવ્યક્ત થાય જાગ્રત કાળે, અભિવ્યક્ત થાય એને આપણે કહીએ ને વ્યક્ત બને, સુષુપ્તિમાં અવ્યક્ત થઈ જાય. હવે જેવી વ્યક્ત બને એટલે એ ચેતનવંતી જ હોય. એટલે મારે કંઈક દર વખતે કે ના કરવાનું હોય. બુદ્ધિ ચેતનવંતી બુદ્ધિ, બુદ્ધિ નહીં ચેતનવંતી બુદ્ધિ, ચેતનવંતી બુદ્ધિ એવું મારે બોલવાની જરૂર નહીં. બુદ્ધિ બોલું એટલે તમારે સમજી જ જવાનું. અને ચેતનવંતી બુદ્ધિ એટલે અહંકાર જ, એ પણ સમજી જવાનું.
ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ અહીંયા, પરંતુ અહીંયા વિજ્ઞાનમયનો અર્થ છે એ વિજ્ઞાનમય કોષ એટલે અહંકાર, અને અહીંયા વિજ્ઞાનમયનો અર્થ છે આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર વિજ્ઞાનમય. મયટ છે ને પુરુષ, મયટ જે છે સ્વરૂપ અર્થે વાપરેલો છે, એને વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, એ રીતે આત્માના સંદર્ભમાં વાપર્યું છે. વિચારો તમે, એક વિજ્ઞાનમયનો અર્થ કોષ તરીકે અહંકાર, અહીંયા વિજ્ઞાનમય બૃહદારણ્યક ઉપનિષદમાં વાપર્યો આત્મા માટે ચૈતન્ય સ્વરૂપ. અને શું એનો સ્વભાવ છે? સ્વયં જ્યોત, અયમ જ્યોતિ. આમ તો સ્વયં જ્યોતિ ત્યાં કે છે, સ્વયં જ્યોતિ બ્રાહ્મણમાં જ છે. આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર સ્વયં જ્યોતિ બ્રાહ્મણની અંદર સ્વયં જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ એટલે સ્વામીજી કેવો પ્રકાશ છે? એનો પ્રકાશ કેવો છે? આત્માનો પ્રકાશ કેવો? આપણે પેલી વીજળી થાય છે એમાં જે પ્રકાશ છે કે ટ્યુબલાઇટ જેવો, કે પછી આપણે પેલા બલ્બ પીળો એવો, કે કેવા પ્રકારનો, કે પછી અગ્નિ જેવો એનો પ્રકાશ કેવો પ્રકાશ હોય છે? અરે ભાઈ, આ તો જ્ઞાન પ્રકાશની વાત ચાલે છે. જ્ઞાન પ્રકાશ, હા, જેમ પેલો પ્રકાશ અંધકારને દૂર કર્યો, ત્યાં જ્ઞાન પ્રકાશ જે છે એનાથી અજ્ઞાન દૂર થાય. એના પ્રકાશમાં બધું પ્રકાશે છે ને, છેવટે બધું પ્રકાશે છે. ઇવન બધી વસ્તુઓ, સૂર્ય, ચંદ્ર, વીજળી, અગ્નિ, બધું પ્રકાશે છે. એ જ્ઞાન પ્રકાશમાં પ્રકાશે છે, એટલે એ સાચો પ્રકાશ છે. અને જ્ઞાન પ્રકાશ પ્રકાશે છે કારણ કે પ્રકાશે છે. જ્ઞાન, સમજી, જ્ઞાન પ્રકાશ કયા પ્રકાશથી પ્રકાશે છે? જ્ઞાન પ્રકાશ, જો બધા પ્રકાશક પદાર્થો જ્ઞાન પ્રકાશથી પ્રકાશિત થતા હોય તો જ્ઞાન પ્રકાશને પ્રકાશિત કરનાર કોઈ છે નહીં, અને એની જરૂર નથી. સ્વયં પ્રકાશ, સ્વયં જ્યોતિ એટલે કહ્યું સ્વયં જ્યોતિ. અહીંયા શબ્દ વાપરે છે અયમ જ્યોતિ આ શ્લોકમાં, સ્વયંને બદલે અયમ કહે છે. ઠીક છે, એટલે જે આ રીતે સ્વયં પ્રકાશ છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. અરે આપ તો નથી ચંદ્રનો પ્રકાશ. ન તત્ર એટલે આ આત્મા બ્રહ્મ, ત્યાં આત્મામાં ચંદ્રનો પ્રકાશ એ નથી, કે સૂર્યનો પ્રકાશ એ નથી, ને વિદ્યુતનો પ્રકાશ એ નથી, ને અગ્નિનો પ્રકાશ એ નથી. વાસ્તવમાં એ પ્રકાશ તો કેવો છે? આ એ પ્રકાશ તો સ્વયં પ્રકાશ છે ને એના પ્રકાશની અંદર બીજા બધા અનુભાતિ, એટલે તમેવ ભાંતમ, એ વાસ્તવમાં સદાય ભાષિત થઈ રહ્યો જ છે. અને એના પ્રકાશની અંદર આ બધા સૂર્યચંદ્ર વગેરે પ્રકાશ છે. સૂર્ય પ્રકાશ છે એ આત્માના પ્રકાશમાં પ્રકાશ શું? ત્યારે સૂર્ય પ્રકાશે છે કારણ કે આંખ પ્રકાશે છે. જેને આંખ નથી એના માટે સૂર્યની ગરમી હશે, સૂર્યનો પ્રકાશ ક્યાં છે? અંધ વ્યક્તિ માટે. અને આંખ પ્રકાશે છે કારણ કે મન પ્રકાશે છે. બરાબર છે ને? જો મન પાછળ ના હોય આંખની તો કશું પ્રકાશે નહીં. અત્યારે કેટલાક લોકો માટે આંખો મારી સામે હશે પણ તો સ્વામી એમના મનમાં પ્રકાશિત નથી થતું, કારણ કે મન બીજે કંઈ હોય. હા, આંખ ત્યારે જ પ્રકાશિત કરે જે તે વસ્તુને જ્યારે મન એની પાછળ હોય. મન પ્રકાશે છે કારણ કે સાક્ષી પ્રકાશે છે, સાક્ષી પ્રકાશે છે કારણ કે સાક્ષી પ્રકાશે છે. ધેટ્સ ઇટ. માટે બધા જ જગતના પદાર્થો પ્રકાશે છે કારણ કે આત્મા પ્રકાશે છે. આત્મા પ્રકાશ ન હોય તો કયું વસ્તુ પ્રકાશિત થાય? પછી આગળ કહે છે કે આત્મા જે છે, આવો જે અયમ જ્યોતિ છે, વિજ્ઞાનમય છે વગેરે, કૂટસ્થ, એ વાસ્તવમાં કૂટસ્થ છે. કૂટસ્થ એટલે બદલાયા વગરનો છે, નિર્વિકાર છે, સદાય બસ કેવળ પ્રકાશક જ છે, સદાય પ્રકાશક. અહંકાર તો બદલાય છે ને, કરતા બને, ભોગતા બને, કરતામાં પાછો વક્તા બને, ને કે પછી પાછો ખાનારો બને, ને દોડનારો બને, ને બધું બને. ભોગતામાં પછી એવું હોય, દ્રષ્ટા ભોગતા હોઈ શકે, શ્રોતા ભોગતા હોઈ શકે, શ્રવણ શબ્દનું ભોગ કરે કે કોઈ રૂપનો ભોગ કરે. એટલે વાસ્તવમાં બધું બદલાય છે. અને પછી લય પામી જાય સુષુપ્તિ વગેરેમાં તો અહંકાર. એટલે અહંકાર તો વાસ્તવમાં આવો જે છે સતત બદલાતો રહે છે. જ્યારે આત્મા જે છે, અહંકાર આત્મા જ છે, પરંતુ એ તો ખાલી વેશ છે ને, મેં કહી દીધું ને. આત્મા કેવો છે? સદાય પ્રકાશક, બસ, સે લેશ માત્ર વિકારની. આત્માના પ્રકાશ વગર કશું પ્રકાશે જ નહીં, આત્માના વગર કશાનું અસ્તિત્વ નથી. એવો આત્મા સદાય નિર્વિકાર જ છે. કૂટસ્થ કહ્યું.
અને પછી શંકરાચાર્ય કહે છે ઉપાધિસ્થ, એટલે આ જે આત્મા જે છે, ચડિયાતો અહમ જે છે, એ પેલા આ ઉપાધિને કારણે, કઈ ઉપાધિ? અહંકાર. મેં તમને હમણાં કહી દીધું. ઉતરતો અહમ જે છે, જે ઉપાધિ છે, અહંકાર જે છે, એના ઉપાધિના ગુણધર્મો બધા આત્મામાં જણાય છે. એટલે કરતાપણું, ભોગતાપણું વગેરે. દેશ મર્યાદિત, એટલે તમે તમારી જાતને એવું કહેશો જ કે સમજી હું અત્યારે અહીંયા છું, દેશમાં, ભારતમાં છું, અને અહીંયા જ બેઠો છું, આણંદમાં છું કે અમદાવાદમાં છું કે જ્યાં બેઠો, ત્યાં તમારી પાસે નથી. તમારી સામે બેસીને અત્યારે હું સાંભળતો તો સારું થતું. એટલે તમે એમ કહો છો હું અત્યારે અહીંયા છું ને ત્યાં નથી સ્વામીજી. બરાબર. દેશ મર્યાદિત એટલે એ કયો ચડિયાતો અહમ આત્મા કે પછી અહંકાર? અહંકાર નેચરલી. એનો અધ્યારોપ ક્યાં કરી દીધો? આત્મા પર. તમે વાસ્તવમાં આત્મા છો, પરંતુ હવે આવી રીતે દેશમાં મર્યાદિત માનો છો. જે દેશ અપરિચ્છિન્ન છે એને તમે દેશ પરિચ્છિન્ન માનો છો. થઈ ગયું? એટલે આ ગુણધર્મનું ટ્રાન્સફર થયો. અહંકારના ગુણધર્મો બધા આત્મામાં જણાય છે. ઉપાધિસ્થા, ઉપાધિ અહંકાર, એ ઉપાધિ એના જે ગુણધર્મો છે બધા એ વાસ્તવમાં આત્મામાં જણાય છે. અને આવી રીતે ઉપાધિસ્થ થઈને કેવા આચાર્ય શું કહે છે? કરતા ભોગતા ભવતી. બોલો, વાસ્તવમાં હું તો અકર્તા અભોગતા છું. એ આવી રીતે હવે આ ઉપાધિના અહંકારના ગુણધર્મો કરતા ભોગતાપણું જે છે એ બધું હવે મારામાં જણાય છે. એનો અધ્યારોપ થાય છે. આ આશાના જેવું છે. આ તમે જુઓ છો સપનામાં પણ એક્ઝેક્ટલી આવું જ થાય છે. તમે જ્યારે સપનાની અંદર કેટલીક કશું કંઈક કરો, કોઈ પ્રકારને, ને સપનામાં તમે જુઓ કે તમે કંઈક કરી રહ્યા છો, કોઈ કામ કર્યું તમે, એ બધા વાસ્તવની અંદર શેમાં રહેલા છે? એ તો સપના પુરુષે કરે ને. એટલે સપન શરીર અને સપના બુદ્ધિ ને બધું એ અહંકાર, મતલબ એ સપનમાં રહેલા અહંકારે કાર્ય કર્યું. બરાબર. સપન જગતમાં તો તમે જાગ્રત પુરુષે તો કશું કર્યું નથી. તમે જ આ રીતે સપન પુરુષ બન્યા નેચરલી. જાગ્રત પુરુષની બુદ્ધિ કે અંતઃકરણના થોડા વાસનામાંથી જ આ બધું સર્જાયું ને, સપન જગત અને સપન અહંકાર. અને એટલે તમે વાસ્તવમાં અકર્તા ભોગતા જાગ્રત પુરુષ કશું કરતા નથી, તમે તો સૂતા છો. અને આ રીતે જે તમારામાંથી આ રીતે સર્જાયું, જેનું અસ્તિત્વ તમારે કારણે છે, જેને તમારા કારણે તો ભાસે છે. જાગ્રત પુરુષ ચેતન, એ ચેતનતા જ પેલા સપન પુરુષમાં ભાસે છે, જે કરી રહ્યો છે સપન જગતમાં કામ. એ સપન પુરુષમાં રહેલી ચેતનતા, સપન પુરુષનું અસ્તિત્વ કોને આભારી છે? જાગ્રતને. અને હવે એ વાસ્તવમાં એ સપન પુરુષ કંઈ પણ કાર્ય કરે, કરતા બને, અને કોઈક વસ્તુનો ભોગ કરે, દાખલા તરીકે ભોગતા, કશું ખાય પીએ, તો એ જ વખતે વાસ્તવની અંદર એટલે એ કોણે કર્યું? પેલા ઉતરતા અહમ સપન પુરુષે કર્યું ને. ચડિયાતો અહમ જે છે, જેણે અસ્તિત્વ પ્રદાન કર્યું સપન પુરુષને, જાગ્રત પુરુષ જેણે અસ્તિત્વ પ્રદાન કર્યું, એ જાગ્રત પુરુષ ચડિયાતો અહમ કહેવાય. તો એ ચડિયાતો અહમ તો કશું કરતો નથી, ભોગતો બસ સૂતો છે. તો પણ પેલો ઉતરતો અહમ જે તે એક શરીરનું સર્જન કરે, બુદ્ધિનું સર્જન કરી, ત્યાં અભિવ્યક્ત થઈને એમાં અહમ પણ. હવે એ જે કાર્ય કરે સપન જગતની અંદર, એ કરતા ને કે કંઈક કશું ખાઈ પીએ વગેરે કે કંઈક ભોગ કરે, તો ભોગતાપણું, કર્તૃત્વ ભોક્તૃત્વ જણાય શેમાં? અહંકારમાં. પરંતુ પેલી નિદ્રાને કારણે તમે હું જાગ્રત પુરુષ છું એ સભાનતા તમારું નથી. આવરણ આવી ગયું ને. આવરણને કારણે હું જાગ્રત પુરુષ છું એ ખબર નથી. અને પછી આ વિક્ષેપ થયો જે સપન પુરુષ સર્જાયો, અને એણે કર્તૃત્વ ભોક્તૃત્વ એમાં જણાય, તો વાસ્તવની અંદર તમે પેલી નિદ્રાને કારણે તમે માનો કે તમે ખરેખર કર્યું છે. એટલે સપનમાં તમે આવું જ કહો છો, મેં કર્યું, મેં કર્યું, પણ તમે નથી કર્યું. પેલા ઉતરતા અહમે કર્યું. કોણે? સપન પુરુષે કર્યું છે. અને સપન પુરુષનો કંઈ ભોગ કરે છે. તમે તો કશું કરતાય નથી ને ભોગવતાય નથી. સમજી ગયા? એટલે વાસ્તવની પણ તમને ખબર નથી, આવરણ. અને એને કારણે સ્વપ્ન પુરુષ જે અહંકાર જે છે, ઉતરતો અહમ છે, એણે કર્યું કે એણે કંઈ ભોગવ્યું, આપણે તેમ જ માનીએ છીએ સપનામાં હોઈએ ત્યાં સુધી કે મેં જ કર્યું, મેં જ ભોગવ્યું. કર્યું છે અહંકારે, પણ આપણે માનીએ મેં કર્યું, કારણ કે જાગ્રત પુરુષ પર આવરણ આવી ગયું, હે ને, નિદ્રા. અને પછી વિક્ષેપ સર્જાયો અહંકાર અને સપન જગતને બધું. અને એ રીતે અત્યારે એવું જ છે. જાગ્રત પુરુષ તરીકે આપણે માનીએ કે
હું કરું છું, ખરેખર અહંકાર કરી રહ્યો છે. અને વાસ્તવમાં આત્મા હું જે ચડિયાતો અહમ જે છે તો કશું કરતો નથી. આ જાગ્રત પુરુષનું અસ્તિત્વ અને જાગ્રત પુરુષની ચેતનતા બધું જ આ આત્માને કારણે છે. પરંતુ આ રીતે જાગ્રત પુરુષનો અધ્યારોપ થઈ ગયો, આવરણ છે તે હજુય અજ્ઞાન આવરણ અને વિક્ષેપ, એટલે આ જાગ્રત પુરુષ વગેરે સર્જાયો જાગ્રત જગત બધું, એ બધું આપણે સત્ય જ માની લઈએ. જેવી રીતે પેલું સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન જગતને સત્ય માનીને પછી ત્યાં કર્તૃત્વ ભોગતૃત્વ સત્ય માની લે સ્વપ્ન પુરુષનું, એવું જ કંઈક થયું છે. એટલે તે પછી તો જાગ્યા એટલે ખબર પડી કે ઓહો મેં કશું કર્યું નથી, મેં કંઈ ભોગવ્યું નથી, હું તો અકર્તા ભોગતા છું, આવું કે ને જાગ્યા પછી. એવી જ રીતે હજુ વધારે જાગો તમે તો તમે કહો કે આ તો બધું જાગ્રત પુરુષે કર્યું, અહંકારે કર્યું, બરાબર, કે એણે ભોગ કર્યો, મેં તો કંઈ કર્યું નથી, ભોગવ્યું નથી, હું તો આત્મા છું, અકર્તા ભોગતા છું. બસ એવું એક્ઝેક્ટલી એવું જ છે. આ રીતે વાસ્તવની અંદર આ સ્વપ્ન પુરુષના બધા જે ગુણધર્મો છે એનો આ જાણે જાગ્રત પુરુષ પર અધ્યારોપ થઈ ગયો, નિદ્રાને કારણે, આવરણને કારણે. એવી જ રીતે આ જાગ્રત પુરુષનો જે છે એટલે કે અહંકાર છે એનો અધ્યારોપ અત્યારે બીજું ડ્રીમ ચાલે છે એમ માનો, બીજું સપન ચાલે છે, જેમાં હું જાગ્રત પુરુષ માની લઉં અને કરતા ભોગતા છું માનું અને જાગ્રત જગત સાથે વ્યવહાર કરું. ભાઈ તો અહંકાર છે, અહંકાર કરતા ભોગતા છે. વાસ્તવની અંદર આત્મા હું તો અકર્તા ભોગતા છું, પરંતુ આ આવરણ, નિદ્રા, અજ્ઞાન, આવરણને કારણે મને ખબર નથી, મારા સ્વરૂપથી હું અજ્ઞાન. વાસ્તવમાં જ્યારે કરતા ભોગતા તરીકે વ્યવહાર કરું છું જાગ્રત પુરુષ તરીકે, ત્યારે હું તો મારું સાચું સ્વરૂપ કેવું છે, અકર્તા ભોગતા છે. એ તો મેં એક વેશ લીધો, એ વેશ કાર્ય કરે છે અને વેશ ભોગ કરે છે. જાગ્રત પુરુષ તે તો વેશ છે, આપણે વાત થઈ ગઈ. આ શરીર મન બુદ્ધિનો વેશ અથવા મનનો વેશ, બુદ્ધિનો વેશ ગણી લો, ચાલો. પછી મારે આગળ વધવું જ પડશે, બુદ્ધિથી આગળ અહંકાર છે જ, અમાય અહમ છે, અમાય અહમ છે, શરીરમાં અહમ છે ને, બસ તો પછી બુદ્ધિથી આગળ વધ્યો ને. એટલે પછી આનાથી આગળ બહાર અહમ ન જઈ શકે. જેટલું સૂક્ષ્મ શરીર વ્યાપે, સૂક્ષ્મ શરીરમાં વિજ્ઞાનમાં એટલે કે બુદ્ધિમાં પહેલાં અહમ આવ્યું, એટલે એ અહમ ઉત્પન્ન થયો, ચેતનતા ચૈતન્ય અભિવ્યક્ત બન્યું, સાથે બુદ્ધિમાં અહમપણું આવ્યું ચિદાભાસને કારણે. એટલે આ ચેતનવંતી બુદ્ધિ જે અહંકાર કરવામાં અહમપણું, પછી એ બુદ્ધિથી આગળ વધીને ઇન્દ્રિયોને બધા પૂરેપૂરું સૂક્ષ્મ શરીરને અહમ કહેવા માંડ્યો. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપી ગયું એટલે સ્થૂળ શરીરને અહમ કહે. એટલે પછી અહંકાર તમારે ક્યારેક અહંકારને આવી રીતે બુદ્ધિના રૂપમાં કહે, પછી ક્યારેક આ રીતે પૂરેપૂરો સ્થૂળ શરીર સહિતનો કહે, પણ તમારે માની લેવાનું કે બરાબર જ છે, બરાબર જ છે, એક જ વસ્તુ છે. એટલે એ ખાલી તમારી બુદ્ધિમાં થોડું અહમપણું છે. હું તમને અડું અહીંયા આંગળી, કેમ મને અડ્યા એમ તમે કહો છો, એવું થોડો કહો છો કે આને કેમ અડ્યા, શરીરને કેમ અડ્યા, ક્યાં ને કદાચ બોલો તમે કે મારા હાથને કેમ અડ્યા એમ તમે કહો, પણ તો ત્યારે તમારા મનમાં તો આટલું સ્પષ્ટ છે કે મારા હાથને અડવું અર્થાત મને અડવું. એટલે વ્યક્તિને તમે ઘણીવાર એનું ધ્યાન દોરવું હોય તો આખા શરીરને તમે અડતા નથી, તમે ખાલી એક જગ્યાએ એને આમ ખાલી આંગળી કરો કે આમ ટપલી મારો તો એ વ્યક્તિનું ધ્યાન તમારા તરફ ખેંચાય છે. એનો અર્થ કે એ વ્યક્તિપણું જે છે એટલે કે અહમપણું આ શરીરમાં પૂરેપૂરું વ્યાપી ગયું છે. એટલે અહંકાર ક્યારેક આ રીતે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર તાદાત્મ્ય એમાં અહમપણું એમ સહિતનો કહે તો પણ બરાબર છે, કેવળ બુદ્ધિમાં અહમપણું એમ કહે તો પણ બધું બરાબર જ છે, સરખું જ છે. એ પાછું એવું નહીં કહેવાનું સ્વામીજી આ તો સ્થૂળ શરીરને અહંકારમાં ઉમેરે છે, તમે તો ખાલી બુદ્ધિક બોલતા હતા, વિજ્ઞાનમાં એમાં જ આ અભિવ્યક્ત બનીને એને જ અહમ કે એ અહંકાર કહેતા હતા, એક જ વસ્તુ છે. ચાલો, એટલે પછી 190મો શ્લોક જે છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.